હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જો હજુ વાગ્યા છે સવારના 5:30 અને અમે નીકળી ગયા છીએ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. હવે કયા જ્યોતિર્લિંગના દર્શન કરીએ એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. હજુ વાગ્યા છે 6:45 અને જો જય જલારામ ખમણ હાઉસમાં ઊભી રહી ગયા છે નાસ્તો કરવા માટે. બ્રેક પાડ્યો છે અને દત્તુ ગાડીમાં ઊંઘે છે મસ્ત મજાનો. જો સવારમાં મસ્ત ખમણ મળી ગયા છે અને જો નાસ્તો લઈ લીધો છે. વાગ્યા છે 9 અને જો ફાઇનલી સાપુતારા આપણે પહોંચી ગયા છે. થોડો બ્રેક લીધો છે અને પછી આપણે જઈશું અહીંયાથી ભીમાશંકર. અત્યારે ઓફ સિઝન ચાલે છે સાપુતારામાં, એટલે જો બધું બંધ છે. અમુક જ દુકાનો ખુલેલી છે. દત્તુ ઉઠી ગયો છે અને જો આ ચોકલેટની દુકાન એણે જોઈ લીધી છે, એટલે હવે એ ચોકલેટ લેવા માટે એના પપ્પા પાસે જીદ કરે છે. ફાઇનલી દત્તુએ આ 2 ચોકલેટ લઈ લીધી છે સવારમાં, એક આંબલીવાળી અને એક આ ચોકલેટ. જો આ મહારાષ્ટ્રની બોર્ડર, હવે અહીંયાથી મહારાષ્ટ્ર લાગી જાય છે. અને જો આ સાપુતારાના મોટા મોટા પહાડ, કેટલા સુંદર લાગે છે પહાડ. આપણે દૂરથી પહાડને જોઈ લઈએ. ખાલી આપણે સાપુતારા થોડો બ્રેક લીધો હતો, અંદર નથી ગયા. સુંદર લાગે છે પહાડ, એકદમ નજીકથી દેખાય છે, મસ્ત મજાના. 26 કિલોમીટર की दूरी. આજે ખરેખર પોપટ થઈ ગયું છે. અમારે જવાનું હતું ભીમાશંકર અને સાપુતારા પહોંચી ગયા પછી ખબર પડી કે મંદિરનું કામ ચાલે છે, એટલે 3 મહિના માટે બંધ છે મંદિર. 9 એપ્રિલે ખુલશે, એટલે હવે આપણે પ્લાનમાં ચેન્જ આવી ગયું છે. આપણે જવાનું છે ગ્રીષ્ણેશ્વર અને તે પહેલાં રસ્તામાં આવે છે સપ્તસંગી માતાના દર્શન કરશું. એટલે માતાજીની ઈચ્છા હતી કે આજે પહેલું નોરતું છે તો પહેલાં મારા દર્શન કરો અને પછી અગાડી જાઓ. એટલે હવે આપણે સપ્તસંગી, શેરડી, શનિદેવ બધું રસ્તામાં કરીને પછી જશું ગ્રીષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. સપ્તસંગી માતાનો પહાડ જો દૂરથી આપણને દેખાઈ ગયો છે. આ પહાડ પર આપણે જવાનું છે દર્શન કરવા માટે, સપ્તસંગી. નીચેથી જે પહાડ જોયો ને તે એકદમ આપણે એ પહાડની નજીક આવી ગયા છે. જો ઉપર આપણે ખાસું ચડી ગયા છે. આપણે સપ્તસંગી પહોંચી ગયા છે ને હવે અહીંયા ટ્રેનમાં બેસીને ઉપર જઈશું માતાના દર્શન કરવા માટે. જો પહાડની વચ્ચે છે મંદિર એકદમ માતાનું. જો આ ટ્રેન આવી રીતે જાય છે, મંદિરે આપણને લઈ જાય છે. આવી રીતે અહીંયાથી ટ્રેન જાય છે ઉપર. આ ટ્રેન છે, આ ટ્રેનમાં આપણે બેસવાનું છે. જો અહીંયાથી ઉપર ચડવાનું છે ને અને ત્યાંથી આપણે આ ટ્રેનમાં બેસવાનું છે. તો એક ટ્રેન આવી છે ઉપરથી. જો આ ટ્રેન આપણી ચાલુ થઈ ગઈ છે અને જો ધીરે ધીરે ઉપર જાય છે. ઉપરથી જોઈ શકો છો નીચેનો વ્યૂ. ઉપર મંદિરે અમે પહોંચી ગયા છે અને નીચેનો વ્યૂ જો ઉપરથી. જો આજે છે પહેલું નોરતું ચૈત્ર નવરાત્રિનું, એટલે થોડી ઘણી ભીડ છે. અત્યારે 10-15 મિનિટમાં દર્શન થઈ જશે. જો આ માતાના દર્શન કરાવું છું તમને. જો પાછા અમે નીચે ઉતરી ગયા છે અને જો એક ટ્રેન ઉપર જાય છે અને જો આ નીચેનો વ્યૂ, જોરદાર વ્યૂ છે. અહીંયા મસ્ત નાની એવી માર્કેટ છે અને જો હું ને મમ્મી અહીંયા માર્કેટમાં ફરીએ છીએ ને બધું જોઈએ છીએ. સપ્તસંગી દર્શન થઈ ગયા છે ને અને હવે જો જમવા માટે હોલ્ડ પાડ્યો છે. અહીંયા મસ્ત મજાની હોટલ છે, પ્યોર વેજ. તો જો જમવા માટે હોલ્ડ પાડ્યો છે. અહીંયા ખુલ્લામાં કેટલું સરસ આયોજન છે જમવાનું.
રાત્રિનો વ્યૂ કંઈ અલગ જ હશે અહીંયા અંધારામાં. મસ્ત મજાના હિંચકા ને બધું છે. પપ્પાની આવી ગઈ છે ગુજરાતી થાળી અને જો પપ્પા જમવા માંડ્યા છે અને આ બાજુ દત્તુ ચોકલેટ સાથે રમે છે અને ચોકલેટ ખાય છે. જમીને થઈ ગયા છે ફ્રી અને જો આ જળ નીચે કેરીનું ઝાડ છે આંબાનું અને મસ્ત મજાના 2 હિંચકા છે. એક પર દત્તુ બેઠો છે અને બીજા હિંચકા પર મમ્મી બેઠા છે. મસ્ત ઠંડુ વાતાવરણ છે અને જો અહીંયા રાતના અહીંયા બહાર બેસાડતા હશે જમવા. મસ્ત છે જો મસ્ત મજાના અહીંયા બેસી ગયા છે. આ બાજુ મમ્મી ને દત્તુ હિંચકા ગાય છે અને જો હું ને પપ્પા બેઠા છે અહીંયા. જો આ વરસાદ આવી રહ્યો છે જે આગાહી કરેલી હતી કે માવઠું આવવાની, તો જો સાચે જ અહીંયા શેરડી પહોંચવાના છે અને જો આ વરસાદ બહાર એમ તડકો છે પણ જો આ વરસાદ પડે છે ફૂલ. ગાઈસ શેરડી પહોંચી ગયા છે અને જો સાંઈ બાબાના મુખ દર્શન કરી લીધા છે. આજે ગુરુવાર છે એટલે બહુ જ ભીડ છે. ગાઈસ વાગ્યા છે 8 અને જો અમે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પહોંચી ગયા છે અને જો મસ્ત મજાની રૂમ લઈ લીધી છે 2 બેડવાળી. અને જો આપણા ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન નહીં થયા તો કોઈ નહીં, પણ આપણા બીજા એક જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે અને કાલે સવારે આપણે નાહી ધોઈને દર્શન કરીશું. ગાઈસ જો જમીને આવી ગયા છે અને આજે મહારાષ્ટ્રમાં બિલકુલ પણ જમવામાં મજા નથી આવી. એક તો અત્યારે ચાલી રહેલી મોટી સમસ્યા ગેસ, એના લીધે રોટલી ચપાતી તો કોઈ રાખતું જ નથી. ડાયરેક્ટ નાન આપે છે તંદૂરી અને તે બી કડક કડક અને બધું તીખું તીખું મરચાંવાળું ખાવાનું. કંઈ મજા નથી આવતી અહીંયા જમવામાં. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો સવારમાં રેડી થઈ ગયા છે અને હવે અમે જઈશું કૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને પછી ઘર તરફ રવાના થઈશું. ગાઈસ તો જો દર્શન કરી લીધા છે ને હવે અમે નાસ્તો કરવા બેઠા છે મંદિરની બહાર. હવે અહીંયા જોઈશું, આજે સાઉથ ઇન્ડિયન મંગાવ્યું છે ઢોસા અને હવે જોઈશું કેવું આવે છે મહારાષ્ટ્રનું સાઉથ ઇન્ડિયન ફૂડ. જો પપ્પાનો આવી ગયો છે મસાલો ઢોસો અને મમ્મીએ મંગાવ્યો છે શાક. હવે આપણું આવશે, જોઈએ કેવું. અત્યારે ગાડી રસ્તામાં જરાક ફ્રેશ થવા માટે ઊભી રાખી છે અને જો આપણે આ સોડા મંગાવી છે ને સોડા પીએ છીએ. ગાઈસ તો 6:30 અમે ઘરે આવી ગયા છે અને આવીને અમે ઘરનું જમવાનું બનાવ્યું, દાળ ભાત શાક ભાખરી. અને આજે અમે 2 દિવસે ભાખરી ખાધી કેમ કે ત્યાં તો ગેસના પ્રોબ્લેમના લીધે નાન જ મળતી હતી એકદમ કડક કડક. અને જો જમીને ફ્રી થઈને બેસી ગયા છે. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ખાસ કરીને અમારી ચેનલને કરી દેવું સબસ્ક્રાઈબ. બાય બાય.